નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 8 ફેબ્રુઆરી એટલે કે નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને આપણે જે પ્રમાણે કાલના ટુમોરોના વિડીયોમાં વાત કરી હતી સેમ ઈ જ લેવલ ઈ જ જગ્યાએથી માર્કેટમાં ક્યાંક પુટ સાઇડની સારી એવી નિફ્ટીમાં મુવમેન્ટ જોવા મળી. જો કે ઘણું સારું કહેવાય, કારણ કે સેમ ટુ સેમ લેવલની જગ્યાએથી નજીક 22,000ના ઝોન પાસેથી 22,020ના ઝોનની વાત કરી હતી કાલના વિડીયોમાં કે ઈ ઝોનમાંથી માર્કેટમાં એના નીચે હોય તો ત્યાં સુધી માર્કેટમાં ડાઉન ટ્રેન્ડમાં પુટની મુવમેન્ટમાં સારા પોઈન્ટ જોવા મળી શકે છે. તો એ પ્રમાણે માર્કેટમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી અને આજે આરબીઆઈની પોલિસીના ન્યૂઝ હતા તો બંને ભેગું થયું અને ક્યાંક સારી વધારે મુવમેન્ટ જોવા મળી. અને વાત કરીએ તો બેંક નિફ્ટીમાં તો સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ કાલના લેવલ પ્રમાણે જે 3 દિવસથી 46,000નું ઝોન રજિસ્ટન્સ ઝોન તરીકે રાખેલું હતું તો માર્કેટ ન્યૂઝની એક કેન્ડલ બહાર નીકળી અને પછી એના નીચે ક્યાંક માર્કેટે પુલબેક આપીને અને પછી ક્યાંક એક કેન્ડલમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જો કે એક કેન્ડલ ક્યાંક 400 પોઈન્ટની કેન્ડલ હતી પ્લસમાં પછી માર્કેટ થોડુંક સાઇડવેઝ જોવા મળ્યું અને જે આપણો સપોર્ટ ઝોન હતો માર્કેટને એને ક્યાંય બ્રેક ન કરી શક્યો અને લાસ્ટમાં ઈ ઝોને પણ રજિસ્ટન્સ બનાવીને માર્કેટે અહીંયાથી પણ સારી એવી 500 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. આજના દિવસે જોવા જઈએ તો કાલના ટુમોરોના વિડીયોના લેવલ સારા એવા વર્ક કર્યા છે. સેમ વસ્તુ નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં ક્યાંક સારા એવા મોટી મુવમેન્ટ ક્યાંક જોવા મળી છે અને જે લેવલ હતા એ આપણે ટેલિગ્રામમાં સેન્ડ કરેલા જ હતા. લેવલ મુજબ પણ આપણે લાઈવ પણ હતા અને લાઈવમાં થોડીક વાર બેંક નિફ્ટી થોડુંક હોલ્ડ કરતું હતું તો એનો થોડોક વ્યૂ આપણે જોતા હતા, કારણ કે રજિસ્ટન્સ ઝોન નીચે હતું તો પુટનો તો વ્યૂ હતો પણ એક ક્યાંક કન્ફર્મેશનની રાહ હતી. તો પછી નાની ટાઈમ ફ્રેમમાં માર્કેટે આવી અને એક 800ના ઝોન પાસે કન્ફર્મેશન આપી અને એના નીચે જોઈએ તો 700 પોઈન્ટની મુવમેન્ટ તો આપણે જોવા મળી હતી જે લાઈવ હતા એમાં ક્યાંક. અને નિફ્ટીમાં ડાઉન ટ્રેન્ડમાં હતું માર્કેટ, કારણ કે એની તો સવારમાં વહેલી મુવમેન્ટ ચાલુ જ હતી જે 22,020 નીચે ક્યાંક હતું માર્કેટ, એની માર્કેટમાં સારી એવી પુટની મુવમેન્ટ ચાલુ હતી અને એમાં પણ લાઈવમાં પુલબેકની રાહ હતી તો એમાં પણ 880ના નીચે પુલબેકમાં 100 પોઈન્ટની રાહ હતી તો એમાં પણ 150 પોઈન્ટનું માર્કેટમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. તો ચલો વાત કરી લઈએ હવે 9 ફેબ્રુઆરી એટલે કે કાલના દિવસે શુક્રવારે લેવલ જોઈ લઈએ અને કાલનું એનાલિસિસ જરાક જોઈ લઈએ કે કઈ રીતના કાલ રહી શકે છે. તો અત્યારે પહેલા વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીમાં જે પ્રમાણે માર્કેટમાં 22,000ના ઝોન પાસેથી સેલિંગ જોવા મળ્યું છે, કારણ કે આજના દિવસો હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પણ એ ઝોનમાં જ ક્યાંક હતો. જ્યાં જોવા જઈએ તો ક્યાંક 2 કરોડ પ્લસમાં ક્યાંક ઓપન ઇન્ટરેસ્ટ હતો કે માર્કેટ હજી 968ના ઝોન પાસે હતું ત્યારે અને પ્લસમાં આરબીઆઈની પોલિસી પણ ચાલતી હતી તો એ બંનેમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. ફરીવાર માર્કેટ આજે ક્લોઝિંગ થયું છે 759ના ઝોન પાસે ક્યાંક. ફરીવાર કાલના દિવસે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને કાલના દિવસે 800ના ઝોન ઉપર હોય માર્કેટમાં તો પેલો ટાર્ગેટ હશે 875નો. તો એ ધ્યાન રાખજો. કદાચ કાલના દિવસે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે 800ના ઝોન પાસે ક્યાંય જોવા મળે તો માર્કેટને હજી વધારે થોડુંક ઉપર આવવું હોય તો 875 સુધી ઉપર આવી શકે છે. પણ જો ઈ ઝોનમાંથી ક્યાંય પુલબેક નથી આવતો માર્કેટમાં અને અહીંયા હોલ્ડ કરીને પછી માર્કેટ ડાઉનમાં નીકળે છે તો ડાયરેક્ટ જ ટાર્ગેટ હશે 675ના ઝોનનો, જે આજના દિવસનો લોઅર પોઈન્ટ છે એ ઝોનમાં ડાયરેક્ટ ટાર્ગેટ રાખી શકાય. કારણ કે અહીંયા પુલબેક નહીં આવે ને માર્કેટ હોલ્ડ કરીને નીકળશે તો માર્કેટમાં ક્યાંક ફરીવાર ડાઉન સાઇડની મોટી મુવમેન્ટ જોવા મળી શકે અને એ પણ સ્પીડમાં. ફરીવાર માર્કેટ અહીંયા ઉપર ઓપન થઈ અને એના પુલબેક આપીને બ્રેક કરી જાય છે તો નાનકડો એક સ્ટોપ લોસ રાખજો, બહુ મોટો નહીં, કારણ કે વચમાં ક્યાંય માર્કેટમાં રેડ કેન્ડલ આવી જાય તો એના ખ્યાલથી નાનકડા સ્ટોપ લોસ સારે કામ કરશે અપ ટ્રેન્ડ માટે. અને ફરીવાર જો માર્કેટ ક્યાંય સાઇડવેઝ અથવા ડાઉન ઓપન થઈ જાય છે અથવા ઓપન થઈને ભેગું ડાઉન આવે છે માર્કેટમાં તો જે આજના દિવસનો લોઅર પોઈન્ટ વાળી જગ્યા છે અહીંયા થોડુંક ધ્યાન રાખશે, કારણ કે 650નું ઝોન જે હશે જ્યાં માર્કેટ પરફેક્ટ સપોર્ટ લઈ અને અહીંયાથી 100 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી શકે 650ના ઝોન પાસે. અને જો માર્કેટ અહીંયા 650ના ઝોન પાસે આવે અને એવું કાંઈ હોલ્ડ કરે અને ફરીવાર ઉપર નીકળે છે તો એનો ટાર્ગેટ હશે પેલો 724ના ઝોન પાસે અને એના ઉપર ડાયરેક્ટ 800નું ઝોન હશે જે ટાર્ગેટ માટે. પણ માર્કેટ અહીંયાને પણ બ્રેક કરી દે છે તો એના નીચે જોવા જઈએ તો ડાયરેક્ટ 50 પોઈન્ટનો ટાર્ગેટ છે 550ના ઝોન પાસે અને એના નીચે જોવા જઈએ તો પણ ઘણો મોટો ટાર્ગેટ છે એટલે 650 નીચે નીકળશે તો 550ના ઝોન પાસે, એટલે કે ઓલમોસ્ટ જોવા જઈએ તો ક્યાંક 100 પોઈન્ટનો ટાર્ગેટ જોવા મળી શકે અને 550 નીચે નીકળે તો ડાયરેક્ટ 480ના ઝોન પાસે, એટલે કે એના નીચે પણ 70 પોઈન્ટનો ટાર્ગેટ. તો 650 નીચે નીકળે ત્યારે માર્કેટ જો આવી સ્પીડમાં નીકળશે તો 170 પોઈન્ટનો ટાર્ગેટ ક્યાંક સારો એવો જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ઓપન થઈ ત્યાં ક્યાંય વોલેટાઇલ રહે છે તો એક સપોર્ટ છે
એક રેઝિસ્ટન્સ ઝોન છે. જે આ રેઝિસ્ટન્સ ઝોન છે એ આપણે જૂનો કાલના દિવસના વિડીયોમાં સપોર્ટ હતો એના છે, એમાં કોઈ પણ ચેન્જીસ કર્યું નથી. ખાલી એમાં કલર ગ્રીન હતો એની જગ્યાએ આપણે રેડ કરી નાખ્યો, કારણ કે માર્કેટ એના નીચે છે તો એ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે છે. માર્કેટ ફરીવાર એ ઝોન પાસે આવે તો એકવાર રેઝિસ્ટન્સ ઝોન પાસે આવીને પુટની મુવમેન્ટ થોડીક જોવા મળી શકે એટલા માટે. તો ક્યાંક નિફ્ટીમાં આવી રીતના છે. વાત કરી લઈએ બેંક નિફ્ટીની, કારણ કે બેંક નિફ્ટીમાં જોઈએ તો ઘણી વધારે મુવમેન્ટ હતી કે આજના દિવસના હાયર પોઈન્ટ પાસેથી જોઈએ ને તો માર્કેટમાં ક્યાંક 1000 પ્લસ પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. એટલે કે જોવા જઈએ તો 1274 પોઈન્ટમાં ક્યાંક આજના દિવસે માર્કેટે ટ્રેડ કર્યું અને ઘણી બધી મુવમેન્ટ જોવા મળી. અને ઓલમોસ્ટ મુવમેન્ટ જે વધારે હતી એ આપણે જે લાઈવ હતા એ એક જ કેન્ડલમાં સારી આવી, જે 400-500 પોઈન્ટની કેન્ડલ હતી કે એ ઝોનમાં એક સારી મુવમેન્ટ જોવા મળી. ફરીવાર માર્કેટ જે ઝોનને સપોર્ટ બનાવીને બેઠું હતું તો એને માર્કેટે બ્રેક કર્યો અને સપોર્ટને બ્રેક કરીને શું કર્યું, એને રેઝિસ્ટન્સ ઝોન બનાવવા ગયું માર્કેટ અને પછી પુટની મુવમેન્ટ જોવા મળી. તો ફરીવાર હવે આ ઝોન જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી ટ્રેન્ડ લાઇન સુધીનો ટાર્ગેટ નહીં જોવા મળે. એટલા માટે બેંક નિફ્ટીમાં થોડુંક ધ્યાન રાખશે, કારણ કે નીચેનું ઝોન છે હવે એ પણ ઝોન જે લોઅર પોઈન્ટ હતો માર્કેટમાં 25 જાન્યુઆરીએ જે આ માર્કેટે લોઅર પોઈન્ટ બનાવ્યો હતો તો એ ઝોન ક્યાંક હવે દૂર નથી. 44,416 વાળું ઝોન છે ક્યાંક. તો માર્કેટમાં બાઇંગ આવવું હોય તો 45,000 નીચે જો માર્કેટ નીકળે છે, ફરીવાર 880 નીચે નીકળે તો ડાયરેક્ટ ત્યાં 500નું ઝોન એટલે કે 44,416ના ઝોનનો ટાર્ગેટ છે. અને જો માર્કેટમાં આ ઝોનમાંથી બાઇંગ આવવું હોય તો અહીંયાથી માર્કેટ સારું એવું બાઇંગ આવી શકે છે કે જે 200 પોઈન્ટ પ્લસનું માર્કેટમાં બેંક નિફ્ટીમાં કે 200 પોઈન્ટના પ્રીમિયમ વધે ને એવું ક્યાંક બાઇંગ ફરીવાર જોવા મળી શકે છે. અને જો ઈ બાઇંગ પણ આપણું ફેલ થાય છે, અહીંયા પ્રીમિયમ નથી વધતા, એની જગ્યાએ સ્ટોપ લોસ હિટ થાય છે તો માર્કેટ થોડુંક વધારે નીચે આવીને અહીંયા ક્યાંકથી એક બાઇંગ જોવા મળશે. તો માર્કેટમાં આટલી મુવમેન્ટ આવી ગઈ છે એટલે બાઇંગ માટેનું એ ઝોન હશે ક્યાંક અહીંયા ક્યાંક જોવા મળશે. અને જો ન્યૂઝ કાંઈ ખરાબ હશે તો આપણને ક્યાંક ખ્યાલ નથી, તો ન્યૂઝની મુવમેન્ટ માર્કેટમાં જોવા મળી શકે છે. પણ લેવલ મુજબ આવી રીતના ક્યાંક મુવમેન્ટ થાય છે. જો માર્કેટ આજના દિવસમાં 1200 પોઈન્ટનું દેહાઈથી આવી ગયું છે અને એમાં પણ જો વધારાનું માર્કેટ 500-600 પોઈન્ટ આવી જશે તો અહીંયાથી 200-300 પોઈન્ટની મુવમેન્ટ માર્કેટમાં આરામથી ક્યાંક જોવા મળી શકે, જેમાં પ્રીમિયમ પણ 200-300 પોઈન્ટ વધવા જોઈએ એવા. ફરીવાર માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અને માર્કેટ જોવા મળે છે 250ના ઝોન પાસે, 500 નીચે ક્યાંક. તો 250ના ઝોન પાસે પહેલી ટ્રાય હશે કે માર્કેટ 500 એકવાર ટચ કરવા આવે તો અહીંયા પણ 200 પોઈન્ટનો ટાર્ગેટ થઈ ગયો અને એની ઉપર પણ માર્કેટ ટ્રેડ કરે તો સ્ટોપ લોસ ટ્રાયલ કરવાનો થાય. પણ માર્કેટ એવું નથી કરતું, માર્કેટ એક જ સ્ટ્રેટમાં પડે છે તો પછી માર્કેટમાં પુલબેક આવે, પુલબેકનો સ્ટોપ લોસ રાખીને પુટની એન્ટ્રી કરી શકાય છે. તો એનું એક ધ્યાન રાખજો, કારણ કે બેંક નિફ્ટીમાં પાછળનું એક ઝોન હતું જ્યાં માર્કેટના સારો એવો સપોર્ટ લઈને માર્કેટમાં સારી એક મુવમેન્ટ જોવા મળી હતી. જે મુવમેન્ટ હતી માર્કેટમાં ક્યાંક 2400 પોઈન્ટની મુવમેન્ટ હતી, પણ માર્કેટ આજના દિવસમાં સારી મુવમેન્ટ જોવા મળ્યું છે. અને ફરીવાર ડાઉન ટ્રેન્ડમાં પુટનું વિચારવા માટે માર્કેટ એકવાર ટ્રેન્ડ લાઇન પાસે આવે અથવા રેઝિસ્ટન્સ ઝોન પાસે જોવા મળે માર્કેટ તો અહીંયાથી પુટની મુવમેન્ટ જોઈ શકાય છે. પણ અહીંયાથી જો પુલબેક આવી જાય છે માર્કેટમાં ફરીવાર તો પછી ફરીવાર અપસાઇડની મુવમેન્ટ જોઈ શકાય છે. આવના કાલના દિવસ માટે ક્યાંક જોઈ શકાય છે. તો ચલો લેવલ જે છે એ હું ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં હું લેવલ સેન્ડ કરી દઉં છું, તો એમાંથી તમે લેવલ લઈ શકો છો અને લેવલ ઉપર ક્યાંક કામ કરવામાં પણ થોડુંક સહેલાઈ રહે છે અને ઘણીવાર માર્કેટમાં એમાં સારી મુવમેન્ટ પણ જોવા મળે છે. તો લેવલ તમે એમાંથી લઈ શકો છો, જેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એમાં ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.